ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देवैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् सततं कीर्तयन्तो माम् यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते चौदमा श्लोकમાં ભગવાન શ્રી શ્યામ સુંદર ભક્તોનું નિરૂપણ કરે છે. ભક્ત કેવા હોય એના માટેની 6 બાબતો દર્શાવવામાં આવી. સતત કીર્તન, સતત યત્ન, દૃઢવ્રત, નમ્રતા, નિત્યયુક્તત્વ અને ઉપાસના, ભક્તિપૂર્વકની ઉપાસના. આ 6 બાબત દ્વારા ભગવાન પોતાના ભક્તનું નિરૂપણ કરે છે. ભક્ત કેવો હોય? ભગવાન પોતાના ભક્તને કયા સ્વરૂપે જોવા માગે છે? ભગવાનને શું અપેક્ષા છે ભક્તને માટે એ ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે. અહીંયા ભગવાન જે ભક્તની વાત કરે છે એ કોઈ સામાન્ય ભક્તની વાત નથી, પરંતુ ભગવાન ઘણા ઉચ્ચ કોટીના ભક્તની વાત કરે છે અને એટલા માટે જ
ભગવાનની અપેક્ષા પણ ઘણી મોટી જણાય છે. સતતમ કીર્તયંતઃ. સામાન્ય કીર્તન કરનારને ભગવાન અહીંયા કહેતા નથી, પરંતુ જે પ્રભુનું સતત કીર્તન કરે છે, સતત કીર્તન, સતત સ્મરણ કરે છે, દરેક વ્યવહારમાં, દરેક પ્રકારના કાર્યમાં એ પ્રભુથી હંમેશા જોડાયેલો રહેશે. બલકે એના જીવનનો મોટો ભાગ ઈશ્વરથી જ પરિપૂર્ણ છે. હું ભક્ત તરીકે આગળ વધ્યો એનો માપદંડ શું? તો કે મારા જીવનમાં ઈશ્વરને કેટલું સ્થાન મળ્યું, કેટલા પ્રમાણમાં હું એને સતત મારી સાથે અનુભવું છું, એનું સ્મરણ કરું છું, એની કૃપાનું દર્શન કરું છું. એના આધારે કહેવાય કે મારો અંદર રહેલો ભક્ત કેટલો પ્રગટ થયેલો છે. તો સતત કીર્તન, સતત યત્ન અને દ્રઢ વ્રત, આ 3 શબ્દો વિશે આપણે વિચાર કરેલો હતો. આગળ ચોથું લક્ષણ ભગવાન દર્શાવે છે, નમસ્યંતઃ. મારા ભક્તો કેવા છે? તો કે એ નિત્ય નમસ્કાર કરનારા છે. નિત્ય નમસ્કાર કરનારા છે એનો અર્થ એ નહીં કે હંમેશા ભગવાનની સામે ઊંધા પડ્યા રહેશે, પરંતુ નમસ્કાર શબ્દ કે ક્રિયા જે છે એ નમ્રતાની સૂચક છે. નમઃ પ્રહ્વી ભાવે, સંસ્કૃતમાં કહેવાય છે પ્રહ્વી ભાવ. પ્રહ્વી ભાવનો અર્થ નમ્ર ભાવ, આદર ભાવ. તો ભક્તનું લક્ષણ છે કે જે હંમેશા નમ્ર હોય, જે અક્કડપણું જાળવી રાખતો નથી, પરંતુ જે નમ્ર બનીને રહેશે. ઈશ્વરની સામે નમ્ર છે, મહાપુરુષોની સામે નમ્ર છે, જેના પણ સંપર્કમાં આવે છે એની સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર કરે છે. અહીંયા જોવાનું છે, ભગવાન એક બાજુ કહેશે કે એ દ્રઢ હોય અને બીજી બાજુ કહેશે કે એ નમ્રતાથી યુક્ત હોય. અને આ બંનેનું જીવનમાં સંતુલન સાધવું એ બહુ જ કઠિન કાર્ય છે. કાં તો માણસ દ્રઢતા રાખે તો એ નમ્ર નથી રહી શકતો, અને નમ્રતાનું બહુ સેવન કરે તો એ પોતાના જીવનમાં દ્રઢ નથી રહી શકતો. તો ભગવાન જ્યારે બંને શબ્દ વાપરે છે એનો અર્થ કે આ બંને સાથે હોવું સંભવ છે, અને એના માટે બેલેન્સ કરી અને રાખવું પડે. ક્યાં મારે નમ્રતા કેવી રીતે દેખાડવાની છે, કેવી રીતે મારી દ્રઢતાનું મારે પ્રગટીકરણ કરવું, એવી રીતની મારી નમ્રતા પ્રગટ ન થાય કે હું કાયર સિદ્ધ થઉં, એવી રીતની મારી દ્રઢતા પ્રગટ ન થાય કે હું કઠોર કે અક્કડ સિદ્ધ થઉં. આ બધી બાબતો બહુ જ સૂક્ષ્મ છે. માટે જ સાધકે નિત્ય નિરંતર આંતરનિરીક્ષણ કરતા રહેવું પડે છે કે ક્યાંક દ્રઢતાના ઓરડા હેઠળ કઠોરતાને તો પોષી નથી ને, ક્યાંક અહીંયા નમ્રતાના ઓરડા હેઠળ મારી કાયરતાને કે ભયને તો મેં પોષેલ નથી ને. આ બાબતોનું નિત્ય નિરંતર એણે નિરીક્ષણ કરતા રહેવું પડે છે. પણ ભગવાન કહેશે કે બંને સાથે શબ્દ ભગવાને અહીંયા કહેલા છે એનો અર્થ એ કે બંને સાથે સંભવ છે. એ શીખવાની વસ્તુ છે. પોતાના વ્યવહારમાં કેવી રીતે બેલેન્સ કરવું એ સાધકે પોતાએ શીખવાનું રહે છે. તો ભક્તનું આ લક્ષણ તો છે જ, દ્રઢ રહેવું પોતાના નિયમમાં, સાધન ભજનમાં, મૂલ્યોના જીવનમાં, આચરણમાં, આ બધામાં દ્રઢ રહેવું એ ભક્તનું લક્ષણ છે. પણ સાથે સાથે વ્યવહારમાં એક પ્રકારની મૃદુતા, નમ્રતા એ પણ ભક્તનું લક્ષણ છે. મુસ્લિમ સંપ્રદાયમાં તો દીનતાને સાધનનું એક સાધના માનવામાં આવે છે. દીન થઈને રહેવું, અલ્લાહની સામે, પ્રભુની સામે દીન થઈને રહેવું એ સૌથી મોટું સાધન ગણવામાં આવે છે. જેનામાં એ દીનતા પ્રાપ્ત થાય એને સંત ગણવામાં આવે છે. મેં ઘણા બધા એમના જીવન ચરિત્રો વાંચેલા છે, મુસ્લિમ સંતના. બહુ મહાન સંત થઈ ગયા, અને દરેકમાં જોવા મળે, કહેવામાં જ આવે, એમના શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે દીનતા એ અલ્લાહને બહુ વાલી છે, અને માટે જેટલી દીનતા એ પકડે એટલો જ એ મોટો સંત કહેવાય. તો હંમેશા દીન થઈને રહે એ ભક્તનું લક્ષણ છે.
ભાગવતમાં પણ કહેશે કે ભક્ત કોણ છે તો કે સર્વને નમસ્કાર કરે, પ્રણમે ઈશ્વર બુદ્ધ્યા, દરેકને ઈશ્વર માની અને પ્રણામ કરે. શારીરિક રીતે નહીં તો મનમાં એ પ્રકારેનો ભાવ હોય કે આ બધા જ પ્રભુના સ્વરૂપો છે અને હું પ્રભુનો સેવક છું. તો આ ભક્તનું આ પ્રમાણેની સમજદારીના પરિણામે એ નમ્ર બની રહે. સાથે સાથે ઈશ્વરની મહત્તાનો વિચાર કરે કે ઈશ્વર એટલે કોણ. તો જેટલી ઈશ્વરની મહાનતાનો વિચાર થાય, એમની વિરાટતાનો વિચાર થાય, એટલે અંશે અંતરમાં નમ્રતા પ્રગટ થાય. પોતાની અલ્પતાનું ભાન થાય, પોતાના અહંકારના મિથ્યાપણાનું ભાન થાય, તો ભક્ત નમ્ર બની જ રહે. એ ધીમે ધીમે એ સત્યને જાણતું થાય કે જે કંઈ પણ છે એ તો પ્રભુ જ છે, ઈશ્વર જ છે, એ જ સર્વથી મહાન છે. જીવનું તો એની પાસે કોઈ જ સામર્થ્ય જ નથી. માટે જ આપણી તો પ્રસિદ્ધ કહેવત છે, ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી. પાંદડું પણ હલતું નથી, પણ જીવ તો દુનિયાને હલાવવા ફરી પાછો તૈયાર થઈ જાય છે કે હું ધારું એમ જ થવું જોઈએ. જો ખરેખર ઈશ્વરના સ્વરૂપને, ઈશ્વરની ઈચ્છાને જીવનમાં અપનાવી હોય તો ઈશ્વર પ્રત્યે કોઈ ફરિયાદ જ નહીં થાય. માટે જ કહેવામાં આવે કે ભગવાન પ્રત્યે ફરિયાદ કરવી એ એક પ્રકારની મૂર્ખતા છે. ઈશ્વરને સમજતા નથી, એટલા માટે જ અંતરમાંથી ઈશ્વર માટે ફરિયાદ થાય છે. સંતો તો કહે છે કે દુઃખી રહેવું એ પણ ભગવાનનું અપમાન છે. ખુશ રહો, ઈશ્વરે આટલી સરસ સૃષ્ટિ આપેલી છે, આટલું સરસ જીવન આપેલું છે, આટલી શક્તિઓ આપેલી છે, આટલા સુંદર નિમિત્તો આપેલા છે જીવનમાં આગળ વધવા માટે. તો એને જોઈ અને હંમેશા ખુશ રહેવાનું હોય, મસ્ત રહેવાનું હોય. હંમેશા ફરિયાદોના ફરફરિયા ફાડતા રહીએ તો એનો કોઈ અર્થ નથી. ભગવાનને ક્યારેક તો સરસ ચિઠ્ઠી મોકલીએ ને કે ભાઈ તમારી બહુ કૃપા, હું બહુ ખુશ છું, આપને હું સૌથી વધારે પ્રેમ કરું છું. તો અનેકને કહેતા હોઈએ છીએ. આ બધું ભગવાનને કહેવા જેવું છે. ભગવાનને જ્યારે કહ્યું તો એ બધું સાર્થક થાય છે, બીજે બધું તો એ નકામું જાય છે. તો જે ભક્ત જે છે એ પ્રભુની આ મહત્તાને સમજે છે. પોતાના જીવનના ક્ષણે ક્ષણમાં, દરેક વ્યવહારમાં એ પ્રભુના હાથને જુએ છે અને એટલા માટે આપોઆપ જ એ ભગવાન પ્રત્યે હંમેશા નમ્ર બની રહેશે. અતિ પ્રેમને કારણ સંભવ છે કે ભગવાનની સાથે પણ એ મિત્ર જેવો વ્યવહાર કરે. અતિ પ્રેમના કારણે એ ભગવાનને પણ તુકારે બોલાવે. આપણે બોલાવીએ જ છીએ, ભગવાનને તું કરીએ જ છીએ. બીજા બધાને તો આપ કહીએ ને તમે કહીએ ને ભગવાનને તો શું કહીએ? તું આટલું સાંભળતો નથી, તું જ બધું કરનારો છે. તો ત્યાં આપણે તું કહીએ છીએ. કેમ? કારણ કે અતિ પ્રેમ છે, એ આપણને આત્મીય લાગે છે. એટલા માટે એ પ્રમાણેનો વ્યવહાર થાય છે. તો ભગવાન જે છે એ અતિ પ્રેમના કારણે એ પ્રમાણેનો વ્યવહાર એમની સાથે થાય, એમાં કંઈ ખોટું નથી. પણ અંતરથી હંમેશા પ્રભુની સામે નમ્રતા હોય, ખ્યાલ હોય કે મારા સામર્થ્યને કે મારા અહંકારને પ્રભુની સામે કોઈ સ્થાન નથી. જે કંઈ પણ થઈ રહ્યું છે એ એની જ શક્તિ છે, એનું જ સામર્થ્ય, એની જ ઈચ્છા અને એના જ સંકલ્પનું આ બધું જ પરિણામ છે. મને પ્રાપ્ત થયેલી ઈચ્છા શક્તિ, કર્મ શક્તિ, જ્ઞાન શક્તિ, આ બધી એ જ મહાન શક્તિનો જ અંશ છે. ત્યાંથી જ પ્રાપ્ત થયેલી છે, એના થકી જ બધું થઈ રહેલું છે. ભક્ત જ્યારે આ પ્રમાણે જોતો થાય તો એ આપોઆપ જ પોતાના વ્યવહારમાં નમ્ર થઈ જાય છે. તો નમસ્યંતશ્ચ આગળ કહેશે ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. નિત્યયુક્તા ઉપાસતે. ભગવાન કહેશે કે મારા ભક્તો કેવા છે? નિત્યયુક્તા, જે નિત્યયુક્ત છે. નિત્યયુક્ત છે, યુક્ત શબ્દ આપણે જાણીએ છીએ, એનો અર્થ થાય છે જે સંયમી છે, જે સર્વ પ્રકારે પોતાના શરીર, ઇન્દ્રિય, મન, પ્રાણ આ સર્વને જે વશમાં કરી શકે છે. પોતાની ઈચ્છા હોય ત્યાં એને પ્રવૃત્ત કરી શકે છે અને પોતે ઈચ્છે ત્યારે ત્યાંથી એને નિવૃત્ત કરી શકે છે. તો એવું સામર્થ્ય જે ધરાવે છે એને ભગવાન ગીતાજીમાં યુક્ત શબ્દથી કહે છે. અનેક જગ્યાએ ભગવાને યુક્ત શબ્દનો પ્રયોગ કરેલો છે.
કે મારા ભક્ત કે મારા જિજ્ઞાસુઓ જે બધા છે એ કેવા છે? યુક્ત ઇત્યુચ્યતે યોગી, એને યુક્ત કહેવામાં આવે છે. યદા વિનિયતમ ચિત્તમ, ત્યાં પણ ભગવાન યુક્ત શબ્દનો પ્રયોગ કરે છે. સમલોષ્ટાસ્મ કાંચન, ત્યાં પણ યુક્ત શબ્દ ભગવાન દર્શાવે છે. કર્મણ્ય કર્મય પશ્યેત અકર્મણિ ચ કર્મય, ત્યાં પણ ભગવાન કહેશે સંયુક્તસ્સ સુખી નરઃ, તો ત્યાં પણ યુક્ત શબ્દનો અર્થ યુક્ત શબ્દ ભગવાન વાપરે છે. યુક્ત શબ્દ ભગવાન ત્યાં વાપરે છે જ્યાં ભગવાન અધિકારીને દર્શાવતા હોય. જે અધિકારી છે, અધ્યાત્મ પથનો અધિકારી છે, ઈશ્વર પ્રાપ્તિના પથનો જે અધિકારી છે, એને ભગવાન આટલા નાના શબ્દથી બતાવી દેશે કે એ કોણ છે? યુક્ત. અહીંયા પણ ભગવાન કહેશે નિત્યયુક્તા, નિત્યયુક્તા જે હંમેશા સ્વસ્થ રહેશે, ઇન્દ્રિય વ્યવહારમાં, વિષય વ્યવહારમાં, વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં જે હંમેશા સ્વસ્થતાને ધારણ કરે છે. અને એવું ક્યારે સંભવ બને? જ્યારે હું નિત્ય ઈશ્વરની સાથે જોડાયેલો હોઉં. તો નિત્યયુક્તા આ શબ્દ બંને દર્શાવે છે, સંયમને પણ દર્શાવે છે અને ઈશ્વર સાથેના જોડાણને પણ દર્શાવે છે. છેલ્લે ભગવાન કહેશે ભક્ત્યા ઉપાસતે. આ મહાત્મા એટલે કોણ છે? જે અંતરમાં ભક્તિ ધારણ કરે છે. આપણે જોયું આગળ ભગવાને રાક્ષસી આસુરી પ્રકૃતિના લોકોનું નિરૂપણ કર્યું અને પછી મહાત્માનું નિરૂપણ પ્રારંભ કર્યું છે. તો મહાત્માનું છઠ્ઠું લક્ષણ ભગવાન દર્શાવે છે ભક્ત્યા ઉપાસતે, જે મારી ભક્તિપૂર્વક ઉપાસના કરે છે. અને ઈશ્વરની સાચી ભક્તિ ક્યારે થઈ શકે? તો કે જેટલે અંશે હું ઈશ્વરના સ્વરૂપને સમજું એટલે અંશે હું એની વધારે સારી ભક્તિ કરી શકું. એનો પ્રારંભ થાય એક વિગ્રહથી, એક મૂર્તિથી. પણ જેમ જેમ હું ઈશ્વરને વધારે ને વધારે સમજું એમ મારી ભક્તિ પણ વધારે ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત થતી જાય. પછી ઈશ્વર માત્ર એક વિગ્રહમાં રહેતા નથી, પરંતુ એ જ ઈશ્વરને જ્યારે હું જાણું કે એ જ જગન નિયંતા છે, મારા સર્વ કર્મોના અધ્યક્ષ સાક્ષી છે, એ જ સર્વ જીવોના કર્મ ફળ પ્રદાતા છે, એ જ ભક્ત વત્સલ છે, એ જ વાંછા કલ્પતરુ છે, એ જ અખિલ બ્રહ્માંડ નાયક છે. આવી રીતે જેમ જેમ હું ઈશ્વરને સમજતો જઉં એમ એમ મારા અંતરમાં એના પ્રત્યેની ભક્તિ જે છે એ ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત થતી જાય. તો ઈશ્વરનો કર્માધ્યક્ષ તરીકે સ્વીકાર કરવો, જગન નિયંતા તરીકે સ્વીકાર કરવો, કર્મફળ દાતા તરીકે સ્વીકાર કરવો, આ બધી સમજદારી જે છે એ મારી ભક્તિને ઉત્કૃષ્ટ બનાવે છે. ભક્તને ખ્યાલ હોય હું જે કંઈ પણ કરું છું એના અધ્યક્ષ, એના જોનારા, એના સાક્ષી કોણ છે? પ્રભુ છે, ઈશ્વર છે. એટલા માટે જ બીજું કોઈ જુએ કે ન જુએ, એપ્રિસિએટ કરે કે ના કરે, એની ભક્તને કોઈ ચિંતા રહેતી નથી. કર્મફળ દાતા મારા પ્રભુ છે, એનો અર્થ મેં જે કંઈ પણ કર્મ કર્યું છે એનું ફળ મને અવશ્ય પ્રાપ્ત થવાનું જ છે. જગતના નિયંતા એ છે. નિયંતા એટલે કે એનું નિયમન કરનાર, સંચાલન કરનાર. જગતનું જે કંઈ પણ નિયમન થયું છે એ ઈશ્વરના નિયમો દ્વારા થાય છે, એના ઘડેલા નિયમો દ્વારા થાય છે અને એના નિયમોમાં ક્યારેય કોઈ ફેર પડતો નથી. જે એણે નિયમ ઘડેલ છે જીવોના હિતમાં, એ નિયમના આધારે જ સમસ્ત જગત જે છે એ ચાલી રહેલું છે. અને એમાં જ એક કર્મફળનો નિયમ પણ છે.
અને એને હું સમજી લઉં તો અનેક પ્રકારના ઉદ્વેગોથી હું મુક્ત થઈ જાઉં કે કર્મફળના નિયમ ઈશ્વરે જ ઘડેલા છે. હું અમુક પ્રકારે અમુક દેશમાં અમુક નિમિત્તથી અમુક કાલમાં અમુક ઉદ્દેશ્યથી હું કર્મ કરું તો એનું આ પ્રમાણેનું ફળ મળે એ ઈશ્વર દ્વારા નિશ્ચિત થયેલો નિયમ છે. સર્વ કર્મ ફળનો નિયમ એના દ્વારા નિશ્ચિત થયેલો છે અને હું જે રીતે કર્મ કરું એ પ્રમાણેનું ફળ મને પ્રાપ્ત થવાનું જ છે. તો આ રીતે કર્મફળ દાતા રૂપે ઈશ્વરનો સ્વીકાર, જગન નિયંતા રૂપે ઈશ્વરનો સ્વીકાર, કર્માધ્યક્ષ રૂપે ઈશ્વરનો સ્વીકાર, આ બધી બાબતો મને જીવનના ઘણા બધા ઉદ્વેગોથી મુક્ત કરી દે, ઘણી બધી ચિંતાઓથી વ્યગ્રતાથી મને મુક્ત કરી દેશે. માટે ભાગવતમાં કહેશે તત્તેનું કંપાસુ સમીક્ષ્યમાણઃ. ત્યાં ભક્તનું લક્ષણ આપવામાં આવેલું છે કે ભક્ત એટલે કોણ છે? તત્તે અનુકંપા સુસમીક્ષ્યમાણઃ. તત્તેનુકંપા સુસમીક્ષ્યમાણો. ભુંજાન એવાત્મકૃતમ વિપાકમ. આ બીજું લક્ષણ છે. તો સર્વપ્રથમ કે છે એ સાધક કે ભક્ત કોણ છે? ઈશ્વરની અનુકંપાને, અનુગ્રહને હંમેશા જોનારો. જીવનમાં જે કંઈ પણ થઈ રહેલું છે, જે કંઈ પણ ઘટના ઘટિત થઈ રહેલી છે એમાં એ ઈશ્વરની અનુકંપા એટલે કે કરુણા, અનુગ્રહને જે જુએ છે, જેનો સ્વભાવ એ પ્રમાણે ઈશ્વરના અનુગ્રહને જોવાનો જ થઈ ગયેલો છે. તો જે કંઈ પણ થયું એમાં એને શું દેખાય છે? ઈશ્વરની કૃપા દેખાય છે. નહીં કે ભવિષ્યમાં કૃપા થશે. એણે એવી કલ્પના કરવાની જરૂર રહેતી નથી કે આજે આ થયું, બરાબર, આની પાછળ ઈશ્વરનો કોઈ શુભ ઉદ્દેશ હશે, ભવિષ્યમાં મને કંઈક લાભ થશે, એવી રીતે જોતો નથી. બલકે જ્યારે જે થયું છે એમાં જ એ ઈશ્વરની કૃપાને જુએ છે. માટે શબ્દ વાપર્યો છે સુસમીક્ષ્યમાણઃ. ઈક્ષ્યમાણઃ જોનારો. અને આગળ બે ઉપસર્ગ લગાવી દીધા છે. સમઈક્ષ્યમાણઃ સારી રીતે ઈશ્વરની કૃપાને જોનારો. અને આગળ કહેશે સુસમીક્ષ્યમાણઃ. સુષ્ઠુ એટલે પ્રકૃષ્ટ રૂપેણ, ઘણી જ સારી રીતે. એનો અર્થ એને કલ્પના કરવી પડતી નથી કે આની પાછળ ભગવાનની કોઈ કૃપા જ હશે, એવી કલ્પના એ કરતો નથી. બલકે એના અંતરમાં દ્રઢ નિશ્ચય છે, જે કંઈ પણ થઈ રહેલું છે એ ઈશ્વરની કૃપા જ છે, એના સિવાય જગતમાં બીજું કંઈ જ નથી. સકલ સૃષ્ટિ તારી કૃપાની છે વૃષ્ટિ. આ સમસ્ત સૃષ્ટિ જે છે શું છે? ઈશ્વરની કૃપાની જ વૃષ્ટિ છે, એમની કૃપાનો જ વરસાદ છે. માટે જ બ્રહ્માંડના કણે કણમાં, કાળની ક્ષણે ક્ષણમાં ઈશ્વર કૃપા જ ભરપૂર છે, એના સિવાય બીજું કંઈ જ છે નહીં. જે કંઈ પણ થઈ રહેલું છે એ જીવના હિતમાં જ થઈ રહેલું છે. તો ભક્તની આ દ્રષ્ટિ છે, સાધકની આ દ્રષ્ટિ છે કે જે કંઈ પણ થાય છે એમાં તત્તેનુકંપા સુસમીક્ષ્યમાણઃ. ભુંજાન એવાત્મકૃતમ વિપાકમ. અને જીવનમાં એને જે કંઈ પણ પ્રાપ્ત થાય છે દુઃખ આદિ, તો ત્યારે એ ઈશ્વરને ફરિયાદ કરતો નથી, બલકે જે કંઈ પણ છે એ આત્મકૃતમ વિપાકમ. આત્મકૃતમ પોતે જ કરેલા કર્મનો વિપાક એટલે કે ફળ છે. તો જે સુખ દુઃખ પ્રાપ્ત થઈ રહેલા છે એ સ્વકર્મનું જ પરિણામ છે. અને એ જે ફળ પ્રાપ્ત થઈ રહેલ છે એ ફરી ઈશ્વર કૃપા છે, કારણ કે એના જ કર્મ ફળના નિયમોથી પ્રાપ્ત થાય છે. તો હું સત્કર્મ કરું તો મારે ચિંતા કરવી પડતી નથી,
કે આ કર્મની કોઈ નોંધ રાખી કે નહીં, ભવિષ્યમાં એનું વેતન મને મળશે કે નહીં, એના નિયમોથી બધું ચાલી રહેલું છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સત્કર્મ થયું તો જેણે કર્યું એના નામે લખાઈ જ જવાનું છે. એણે કોઈ ચિંતા રાખવાની આવશ્યકતા નથી. અને એટલું જ સત્ય, દુષ્કર્મ થયું તો એ પણ છે, એ પણ લખાઈ જવાનું છે. તો જીવના કર્મ અને કર્મફળનો સંબંધ માત્ર ઈશ્વર દ્વારા થાય છે. સ્વતંત્ર રીતે ઈશ્વર કર્મફળ આપતા નથી. માટે કે છે આત્મકૃતમ વિપાકમ. આજે ભક્ત જે છે જીવનમાં જે કંઈ પણ આવે એને સ્વકર્મ ફળ માની અને એને ભોગવી લેશે, સ્વીકાર કરી લેશે. અને જીવનમાં બહુ કષ્ટ આવ્યું, દુઃખ આવ્યું તો ત્યારે શું કરે? તો ત્યાં ત્રીજું લક્ષણ આગળ દર્શાવે છે કે ત્યારે પણ એ ઈશ્વર પ્રત્યે કોઈ ફરિયાદ કરતો નથી. હૃદ્વાગ વપુભિર વિદધન નમસ્તે. એ શું કરે છે? તો કે હૃદયથી, વાણીથી અને શરીરથી ભગવાનને નમસ્કાર કરે છે. પ્રભુ, જે કંઈ પણ આવ્યું તારી જ કૃપા, તારા ચરણોમાં નમસ્કાર છે. તને હું હંમેશા પ્રણમિત છું. તો આગળ જે ભગવાને કહ્યું નમસ્યંતશ્ચ, એને જ અહીંયા આ ભાગવતમાં કહ્યું છે. જે હૃદયથી, ભાવથી હંમેશા ઈશ્વરને પ્રણામ કરતો રહેશ. હૃદયથી ઈશ્વરને પ્રણામ કરવા એનો અર્થ છે એમના પ્રત્યે અહોભાવ પ્રગટ કરતા રહેવું, આદર ભાવ પ્રગટ કરતા રહેવું, અહોભાવ પ્રગટ કરતા રહેવું. વાણીથી ઈશ્વરને પ્રણામ કરવા, એની કૃપાનું કથન કરતા રહેવું. પ્રભુ, તારી કૃપા અપરંપાર છે. જીવનમાં જે હું અત્યાર સુધી અહીંયા પહોંચેલો છું એ બધી જ તારી કૃપાનું જ પરિણામ છે. ઈશ્વર કૃપા સિવાય જીવ એક ડગલું પણ આગળ વધી શકતો નથી. ભગવાન કે સિવા તો સૂની હરેક ફિઝા હે. દરેક વસ્તુ, ઈશ્વર વગરની દરેક વસ્તુ કેવી છે? સૂની સૂની જ છે. ભગવાન કે સિવા તો સૂની હરેક ફિઝા હે. રાજી હે હમ ઉસી મેં જિસમેં તેરી રજા હે. જેમાં ભગવાનની રજા, જેમાં ભગવાનની આજ્ઞા, જેમાં જે એમની ઈચ્છા, એમાં જ અમે રાજી છીએ. રાજી હે હમ ઉસી મેં જિસમેં તેરી રજા હો. યા યુ બી વાહ વાહ હો, હું બી વાહ વાહ હો. જે કંઈ પણ થાય એમાં શું? વાહ પ્રભુ વાહ. દુઃખ આવ્યું તો વાહ પ્રભુ વાહ. સુખ આવ્યું તો વાહ પ્રભુ તારી લીલા, તારી કૃપા. દુઃખ આવ્યું તો પણ પ્રભુ વાહ તારી કૃપા. તે મને પસંદ કર્યો આ દુઃખ માટે, હું એનાથી ઘડાઈ જાઉં એટલા માટે. મારામાં સહન શક્તિ આવી જાય, હું જીવનમાં કંઈક ઉન્નતિ પ્રાપ્ત કરું એટલે જ તો મારા જીવનમાં દુઃખ મોકલે છે. અને આ હકીકત છે કે માણસ હંમેશા દુઃખમાં જ ઘડાય છે, એ સુખમાં ઘડાતો નથી. કારણ કે સુખમાં એણે કોઈ વિચાર કરવો પડતો નથી, બધું બરાબર જ છે ને, એટલે કંઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી. પરંતુ કંઈક વિકટ પરિસ્થિતિ આવે, દુઃખ આવે તો એણે રસ્તો શોધવો પડે છે, મહેનત કરવી પડે છે, બુદ્ધિ ચલાવવી પડે છે, એડજસ્ટમેન્ટ કરવું પડે છે, ઘણું બધું એણે કરવું પડે છે. તો દુઃખ જે છે એ માણસને ઘડે છે. ભક્ત આ જાણે છે એટલે દુઃખ આવે તો પણ ભગવાનને થેન્ક યુ જ કહે છે. એવું નથી કહેતો કે હું જ તારા હાથમાં આવ્યો, એવું કહેનારા ઘણા બધા હોય છે. પરંતુ ભક્ત કે સાધક ક્યારેય પણ ભગવાનને એવું નથી કહેતો કે તને કોઈ બીજું ના મળ્યું ને હું જ મળ્યો, બલ્કિ એ તો ખુશ થાય છે કે ભગવાને મને પસંદ કર્યો, આ પ્રમાણેની પરિસ્થિતિમાં મને મૂક્યો. અને કોઈ પણ વ્યક્તિને કષ્ટ આપવાનું હોય, બેમાંથી આપણે પસંદ કરવાની હોય, અને એમાંથી વધારે કષ્ટ કોને આપણે આપીએ? જેને પોતાનું સમજતા હોઈએ એને જ ને, કે આ તો આપણા જ છે. એને થોડી દુઃખ થાય તો કંઈ વાંધો નહીં, પણ બીજાને સંભાળી લેવા પડે. આને પણ પછી સમજાવી લેવાશે, એમને થોડું કષ્ટ થાય તો વાંધો નહીં, કારણ કે એ તો આપણા છે, ઘરના છે. તો ભગવાન પણ જ્યારે આ પ્રમાણે કષ્ટ મોકલે છે તો એનાથી સૂચિત શું થાય છે? ભગવાન મને પોતાનો ગણે છે, માટે આ પ્રમાણે કરે છે. એટલે જ સંતોની હંમેશા એવી દ્રષ્ટિ હોય છે કે પોતાની ઈચ્છા પૂરી ના થાય ત્યારે હંમેશા ખુશ થાય છે, નાચે છે. કેમ?
મારા ભગવાનની ઈચ્છા પૂરી થઈ, મારી ઈચ્છા પૂરી ન થઈ, પરંતુ ભગવાને બળજબરી કરી અને મારી પાસે એમની ઈચ્છા પૂરી કરાવી. એનો અર્થ શું? ભગવાન મને પોતાનો સમજે છે. તો આપણે બળજબરી કે આગ્રહ તો પોતાના ઉપર જ કરી શકીએ ને. તો ભક્ત તો ઈચ્છા રાખતો હોય કે પ્રભુ આમ થાય, આમ થાય, આમ થાય, પણ ભગવાન એનાથી કંઈક જુદું જ કરે તો ભક્ત પણ એનાથી ખુશ થાય છે. એ ગુસ્સો કરતો નથી કે મેં આટલી પ્રાર્થના કરીને આટલી વાર તને કીધું તોય નહીં સાંભળ્યું, બલ્કિ પ્રાર્થના કર્યા પછી ઉલટું થયું તો પણ એ ખુશ થાય છે કે વાહ મારા વાલા, તે તારું ધાર્યું જ કર્યું, તું ખરેખર તું મને મારો જ સમજે છે, પોતાનો સમજે છે, એટલે તે તારું ધાર્યું કર્યું. ભક્તની દ્રષ્ટિ આ પ્રમાણેની હોય છે. સર્વત્ર એ ઈશ્વરનું જ વિધાન જુએ છે. તત્તેનું કંપાસુ સમીક્ષ્યમાણ ભુંજાન એવાત્મકૃતમ વિપાકમ હૃદ્વાગ વપુભિર વિદધન નમસ્તે. હૃદયથી, વાણીથી અને શરીરથી સર્વ પ્રકારે શું કરે છે? નમસ્તે વિદધન. સતત એ પ્રભુને નમસ્કાર કરતો રહેશે. નમસ્કાર કરતો રહેશે એનો અર્થ એ સતત પ્રભુની શરણાગતિ સ્વીકારે છે, એના શરણમાં રહેશે, એને સમર્પિત થઈને રહેશે. અને ભગવાન કહેશે કે આવો જે ભક્ત કે આવો સાધક જે છે સ મુક્તિપદે દાય ભાગ ભવતી, એ મુક્તિપદનો વારસદાર થઈ જાય છે. મોક્ષ પામવાનો, પરમ પ્રાપ્તિને પ્રાપ્ત કરવાનો દાય ભાગ, એનો એ વારસદાર થઈ જાય છે. તો ભગવાન મોક્ષ માટેની આ બધી તૈયારી દર્શાવે છે. પરમની પ્રાપ્તિ અર્થે આ બધી તૈયારી છે. જીવેતયો મુક્તિપદે સદાય ભાગ ભવતી. આ પ્રમાણે જે જીવે છે, આ પ્રમાણે જીવે છે એટલે જે સતત ઈશ્વરની અનુકંપાનું ઈક્ષણ કરે છે, જે પોતાના જે કંઈ પણ કર્મો છે એને વિલાપ કર્યા વગર જે ભોગવી લે છે, અને સતત શરીર, ઇન્દ્રિય, વાણીથી, શરીર, વાણી અને હૃદયથી જે સતત પ્રભુ પ્રત્યે સમર્પિત રહેશે. આવી રીતે યહ જીવેત, આ પ્રમાણે જે જીવે છે, સમુક્તિ પદે દાય ભાગ ભવતી, એ મોક્ષ પદનો વારસદાર બને છે. દાય ભાગ એટલે વારસદાર. જેવી રીતે પિતાનો વારસો મેળવવા માટે પુત્રએ કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, એ આપોઆપ જ એના નામે થઈ જાય છે. એવી જ રીતે અહીંયા કહેશે જે આ પ્રમાણેનું જીવન જીવે છે એ ભગવાનની જે સંપત્તિ મુક્તિપદ જે છે એનો એ વારસદાર થઈ જાય છે. તો આવી રીતે જેણે અધિકારીત્વ પ્રાપ્ત કર્યું, આવી રીતનું જે જીવન જીવી રહેલો છે, એનું અંતર કેટલું સુંદર થઈ જાય, મન કેટલું સુંદર થઈ જાય. અને એવા મનમાં પછી જ્ઞાન ઉત્પન્ન થતાં કોઈ વાર લાગતી નથી, અવિદ્યા નિવૃત્તિ થતાં ક્ષણ પણ નહીં લાગે, અને એટલા માટે જ એ તરત મોક્ષને પ્રાપ્ત કરી લે છે. તો આવા ભક્તોનું ભગવાન અહીંયા નિરૂપણ કરે છે. ભક્ત્યા ઉપાસતે, જે ભક્તિપૂર્વક મારી ઉપાસના કરે છે. તો આટલી બાબતો જે છે એ મનુષ્યને મહાત્મા બનાવી દેશે. એ મહાત્મા નસ્તુ મામ પાર્થ, ભગવાન કહેશે આ બધા મહાત્મા છે જે આ પ્રમાણે ભક્ત્યા મામ ઉપાસતે, ભક્તિપૂર્વક, આદરપૂર્વક, પ્રેમપૂર્વક જે મારી ઉપાસના કરે છે. ઉપાસનાનો અર્થ છે ઉપસમીપે આસનમ, ઈશ્વરની સમીપમાં આસન. અને ઈશ્વરની સમીપમાં આસન એટલે વારંવાર કે ઈશ્વર પાસે જઈને બેસવાની જરૂર નથી, બધા કામકાજ છોડીને કે હવે મંદિરે જઈને બેસી જવું, એવી રીતનું નથી. ઈશ્વર પાસે આસન, એનો અર્થ એનું સતત સ્મરણ, એના સ્વરૂપનું સ્મરણ, એની કૃપાનું સ્મરણ, એના પ્રત્યે અહોભાવની નિરંતર અભિવ્યક્તિ, આ જ બધી ઈશ્વરની ઉપાસના છે. અને એ જ અભિવ્યક્તિના ભાગરૂપે મનુષ્ય ઈશ્વરની પૂજા કરે, એમના મંત્રનું જપ કરે, એમના સ્તોત્રનું ગાન કરે, એમની માનસ પૂજા કરે, એમને ભોગ લગાવે, એમના માટે નાચે, કૂદે. આ બધું જ શેના માટે છે? ઈશ્વરની જે અંતરમાં જે ભક્તિ જે છે એની અભિવ્યક્તિ રૂપે. તો આ બધા જ ભક્તિના સ્વરૂપો છે. એની બાહ્ય અભિવ્યક્તિ થાય ના થાય, કર્મકાલે હું એનું સ્મરણ કરતો રહું, એની કૃપાના વિધાનને હું હંમેશા જોતો રહું, આ બધી જ એમની ભક્તિપૂર્વકની ઉપાસના છે.
તો મનથી ઈશ્વરની સાથે નિત્ય હું જોડાયેલો રહું, એ જ નિત્ય થતી ઉપાસના છે. ઉપસમીપે આસનમ, નિરંતર ઈશ્વરની સમીપમાં મારું આસન હોય. બલકી ઈશ્વરની સમીપમાં શું કરવાને, ઈશ્વરને હું મારા હૃદયમાં જ બેસાડું. એ તો મારા હૃદયમાં જ છે. હૃત્પુંડરીક મધ્યે, હંમેશા ઈશ્વર ક્યાં છે? હૃદય કમલની મધ્યમાં જ બિરાજમાન છે. તો એનું હું નિત્ય નિરંતર સ્મરણ રાખું, એ જ ઈશ્વરની ઉપાસના છે. અને એ જ મનુષ્યને મહાત્મા બનાવે છે. મહાત્મા બનવા માટે આત્મજ્ઞાન કોઈ અનિવાર્ય વસ્તુ નથી. જ્ઞાન વગર પણ મનુષ્ય મહાત્મા બને. મહાત્માનો અર્થ છે મહાન આત્મા અંતઃકરણમ યસ્ય, જેનું અંતઃકરણ મહાન થયું. કારણ કે એ અંતઃકરણમાં એ મહાન પ્રભુને બેસાડે છે, એનું ચિંતન કરે છે. અને જેવું ચિત્ત ચિંતન એવું ચિત્ત, જે પ્રમાણેનું ચિંતન કરો એવું ચિત્ત થાય છે. તો મહાન પ્રભુનું, ઉદાર પ્રભુનું, પ્રેમાળ પ્રભુનું ચિંતન થાય તો અંતર પણ મહાન બને, ઉદાર બને, પ્રેમાળ બને. તો જેવું ચિંતન એવું ચિત્ત, મહાન વસ્તુનું ચિંતન તો અંતઃકરણ પણ મહાન. અને મહાન અંતઃકરણથી જ મનુષ્ય મહાત્મા બને છે. તો એને જ ભગવાને અહીંયા દર્શાવ્યું. મહાત્માનસ્તુ મામ પાર્થ કહી અને આ બધા લક્ષણો ભગવાને દર્શાવ્યા. હવે આગળના શ્લોકમાં ભગવાન દર્શાવે છે કે આ બધા ભક્તો કે મહાત્માઓ મને કઈ રીતે ભજે છે, કેવી રીતે મારી ઉપાસના કરે છે. આગળનો શ્લોક. જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્યે યજન્તો મામુપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. અન્યે ચ જ્ઞાન યજ્ઞેન યજંતઃ મામ ઉપાસતે. ભગવાન કહેશે કે મારી ઉપાસના કેટલાક ભક્તો જ્ઞાન યજ્ઞથી કરે છે. બે રીતે આ શ્લોકની પંક્તિનો અન્વય થાય છે, જેમાં સર્વપ્રથમ આ અર્થ નીકળે છે અન્યે, કેટલાક બીજા સાધકો ભક્તો મામ જ્ઞાન યજ્ઞેન યજંતઃ ઉપાસતે, મને જ્ઞાન યજ્ઞથી મારું યજન કરીને ઉપાસના કરે છે. તો ભગવાન જિજ્ઞાસુની વાત કરે છે કે જિજ્ઞાસુ સાધકો મારી સગુણ ભક્તિ તો કરે, પરંતુ એ મુખ્યતયા જ્ઞાન યજ્ઞેન ઉપાસતે, જ્ઞાનરૂપી યજ્ઞથી મારી ઉપાસના કરે છે. જ્ઞાન એવ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, જ્ઞાન એ જ અહીંયા યજ્ઞ છે. તો જ્ઞાન યજ્ઞથી ઉપાસના કરે છે. ભગવાનની સાથે જોડાયેલી આમ તો કોઈ પણ ક્રિયા યજ્ઞ કહેવાય. યજ્ઞ શબ્દનો વિશાળ અર્થ જોઈએ તો જેમાં ઈશ્વરની સાથેનો સંબંધ હોય, ઈશ્વરનું આવાહન કરીને કરવામાં આવે એ સર્વ ક્રિયા યજ્ઞ ક્રિયા છે. અહીંયા ભગવાન જ્ઞાન પ્રાપ્તિની જે પ્રક્રિયા છે કે પ્રવૃત્તિ જે છે એને ભગવાન જ્ઞાન યજ્ઞ કહેશે. યજ્ઞ શબ્દ આપણે સાંભળીએ એટલે તરત જ આપણને શું દેખાવા લાગે સામે? એક યજ્ઞ કુંડી દેખાવા લાગે અને પછી એમાં અગ્નિ દેવતા દેખાવા લાગે ને કંઈક હવન થતું હોય, સ્વાહા સ્વાહા સ્વાહા. તો એને આપણે યજ્ઞ શબ્દથી ઓળખીએ છીએ. એ જ્ઞાન યજ્ઞ કહેશે.
તો આ જ્ઞાન યજ્ઞ જે છે એમાં પણ જીવ પોતાના અહંકારની આહુતિ આપે છે, પોતાના પરિચ્છિન્ન અહમની આહુતિ આપે છે, ત્યારે જ એ સાચો જ્ઞાન યજ્ઞ બને છે. આહુતિ વગર યજ્ઞ નથી બનતો. યજ્ઞ કુંડી બનાવીને રાખો અને અગ્નિ દેવતા પણ એમાં પ્રગટવા લાગે, પણ એટલાથી યજ્ઞ થઈ જાય? યજ્ઞ ક્યારે કહેવાય છે? જ્યારે એમાં કંઈક આહુતિ આપવામાં આવે, અગ્નિ દેવતાને સામે રાખીને કંઈક એમાં આપવામાં આવે. તો એવી રીતે અહીંયા પણ શ્રવણ મનન નિધિધ્યાસન આ જે કંઈ પણ સાધનો જે છે એ બધા જ્ઞાન યજ્ઞનું સ્વરૂપ ક્યારે ધારણ કરે, એ સફળ જ્ઞાન યજ્ઞ ક્યારે બને? જ્યારે એમાં અહંકારની આહુતિ આપવામાં આવે. ફરી ફરીને એ તત્વનું અનુસંધાન, સર્વવ્યાપક શુદ્ધ ચિન્માત્ર પરમાત્માનું અનુસંધાન અને એના અનુસંધાન પૂર્વક પોતાના પરિચ્છિન્ન અહમનું ફરી ફરીને ગલન કરવું, એનો ત્યાગ કરવો અને મિથ્યા સમજવો, એ જ આ જ્ઞાન યજ્ઞમાં આહુતિ છે. સ્વસ્વરૂપાનુસંધાનમેવ ભક્તિ ગરીયસી. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી મહારાજ કહે છે, સ્વસ્વરૂપાનુસંધાનમેવ ભક્તિરેવ ગરીયસી. પોતાના સ્વરૂપનું અનુસંધાન, જીવના વાસ્તવિક સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ સ્વરૂપનું અનુસંધાન એ એક પ્રકારની ભક્તિ છે. તો ઈશ્વરની ઉપાસના કેવી રીતે? તો કે અભેદ ભાવે ભગવાનની સામે બેઠા ચિંતન કર્યું અને એવી રીતે ચિંતન કરતા ગયા કે જેમાં દેશ કાલ વસ્તુ નિમિત્ત આ બધું છૂટતું જાય. જે દેશના આધારે જે મેં અહમ પકડેલો છે, કાળના આધારે અહમ પકડેલો છે, નિમિત્ત વસ્તુના આધારે જે અહમ પકડીને રાખેલો છે, એ બધાને જેમ 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 છોડતા જવામાં આવે તો જ્યાં અંતે પછી દેશ પણ નહીં, કાલ પણ નહીં, નિમિત્ત પણ નહીં, તો શેષ શું રહેવાનું છે? શુદ્ધ ચૈતન્ય માત્ર. અને એ અને ઈશ્વર એક છે કે જુદા છે? એક જ. તો એવી રીતે અનુસંધાન કરો કે લેશ માત્ર પણ ઈશ્વરથી ભેદ ના રહે. તો એનું નામ છે જ્ઞાન યજ્ઞ. તો જ્ઞાન યજ્ઞેન અન્યે અપી યજંતઃ મામ ઉપાસતે. આ પ્રમાણે મને અભેદ ભાવે જાણી અને મારું ચિંતન કરવું એ પણ એક પ્રકારનો જ્ઞાન યજ્ઞ છે. અને એ જ્ઞાન યજ્ઞ એ મારી એક પ્રકારની ઉપાસના છે. બીજો અર્થ આ પંક્તિનો કેટલાક મહાપુરુષો લગાવે છે, જેમાં કહેશે જ્ઞાન યજ્ઞેન યજંતઃ અપી મામ ઉપાસતે. જ્ઞાન યજ્ઞથી જે યજન કરે છે એવા લોકો પણ મારી ઉપાસના કરે છે. એનો અર્થ જિજ્ઞાસુ પણ મારો ભક્ત બની રહેશે. જિજ્ઞાસુ જ્ઞાન યજ્ઞ કરે છે, મીન્સ શ્રવણ મનન નિધિધ્યાસન આ સાધના કરે છે, પરંતુ સાથે સાથે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં શું કરે છે? ઈશ્વરની ભક્તિ પણ કરે છે. તો જિજ્ઞાસુ એ હંમેશા ભક્ત હોય જ છે. જે ભક્ત હોય એ જિજ્ઞાસુ હોય એવું જરૂરી નથી. ભક્તનું જિજ્ઞાસુ હોવું કોઈ અનિવાર્ય નથી, પરંતુ જે જિજ્ઞાસુ હોય એ જરૂર અંતરથી ભક્ત હોય જ. કારણ કે ભગવાન વગર જિજ્ઞાસુની ગાડી ચાલવાની નથી. એ તો ફરી ફરીને ખાડામાં ઉથલો મારે તો એમાંથી બહાર કાઢવા માટે ફરી પ્રભુનો આશ્રય જરૂર પડે જ છે. તો જ્ઞાન યજ્ઞેન યજંતઃ અપી મામ ઉપાસતે. જે જ્ઞાન યજ્ઞનો આશ્રય લઈ રહેલા છે
વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસન આદિ કરે છે એ પણ મામ ઉપાસતે, એ પણ મારી ઉપાસના કરે છે. તો ભક્ત તો મને ભજન કરે જ છે, મારી ઉપાસના કરે છે. આગળ જે ભક્તોનું નિરૂપણ કર્યું અહીંયા ભગવાન કહેશે કે જિજ્ઞાસુઓ જે છે એ જિજ્ઞાસુ પણ આ પ્રમાણે મારી ઉપાસના કરે છે. અને કયા કયા પ્રકારે તો ભગવાન આગળ કહેશે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. એકત્વેન જિજ્ઞાસુ જે છે એ મારું અનુસંધાન એકત્વેન એક રૂપે કરે. પરમાત્મા એક જ છે, એકમેવા દ્વિતીયમ નેહ નાનાસ્તિ કિંચન. આ એકત્વેન ઈશ્વરનું યજન છે. ઈશ્વર પરમાત્મા એક જ છે એ પ્રમાણેની સમજદારી સાથે. બીજા કેટલાક પૃથક્ત્વેન જુદા જુદા સ્વરૂપોથી ઈશ્વરનું યજન કરે છે. તો જિજ્ઞાસુ એકત્વેન યજન કરે કે પરમાત્મા એક જ છે. ભક્ત પણ ઘણા એવા ભક્ત જે સમજે છે કે ઈશ્વર એક જ છે, દરેકની પાછળ એક જ બિરાજમાન છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આ પ્રમાણેની સમજદારી અને અહીંયા કહેશે એકત્વેન ઉપાસતે. પૃથક્ત્વેન કે અનેક સ્વરૂપોથી મારી ઉપાસના કરે છે. ગણેશ સૂર્ય લક્ષ્મી અનેક સ્વરૂપથી ઉપાસના કરે છે. અને ત્રીજા કહેશે બહુધા વિશ્વતો મુખમ. કેટલાક મારી વિરાટ વિશ્વરૂપે મારી ઉપાસના કરે છે. આ સમગ્ર વિશ્વ વિરાટ પ્રભુની જ કાયા છે એ પ્રમાણે માની અને પ્રભુની ઉપાસના કરે છે. તો એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. સમગ્ર વિશ્વ રૂપે એક જ પરમાત્મા પ્રગટ થયેલા છે. અને આ ત્રણેય પ્રકારે ઉપાસના એ શાસ્ત્રીય ઉપાસના છે. સ્વયં ભગવાન સ્વમુખે દર્શાવે છે કે આટલા આટલા પ્રકારે મારી ઉપાસના કરવામાં આવે છે. તો એક રૂપે ઉપાસના કરવી. પ્રભુ એક જ છે, એક જ પરમાત્મા આ જગતની સૃષ્ટિ સ્થિતિ અને સંહાર કરનાર છે. એના સિવાય બીજું કંઈ જ સત્ય નથી. તો જિજ્ઞાસુ આ સમજે છે. એટલા માટે જ ફરી ફરીને પોતાના અહંકારને એ એક બાજુ કરતો જાય છે કે સત્ય તો એક જ તત્વ છે, પરમાત્મા જ એક સત્ય તત્વ છે અને એની જ આ આખું જગત જે છે એ સ્ફુરણા છે. સકલમહમિદં ચ વાસુદેવઃ ઇદમ સર્વમ વાસુદેવઃ ઇદમ સકલમ વાસુદેવઃ અહમપી વાસુદેવઃ. તો જિજ્ઞાસુ શું સમજે છે? આ બધું જ વાસુદેવ છે અને બધું જ વાસુદેવ હોય તો હું એમાંથી બહાર ક્યાં રહેવાનો? હું પણ કોણ છું? વાસુદેવ જ છું. તો સમસ્ત દેશમાં આખો દેશ જે કંઈ પણ જગ્યા જે છે, અવકાશ જે છે એ પરમાત્માથી પૂરિત છે. સમસ્ત કાળ જે છે એ પરમાત્માથી પૂરિત છે. તો હું જ્યાં છું એ દેશ એનાથી બાકાત તો ના જ હોય. હું જે સમયમાં છું એ સમય પણ એનાથી બાકાત ના હોય. તો સર્વ કંઈ શું છે? વાસુદેવ જ છે. બધું જ વાસુદેવ છે. જો પરમાત્મા સર્વત્ર હોય તો અહીંયા હોય કે નહીં? હોય ને. પરમાત્મા સર્વકાલે હોય તો અત્યારે હોય કે નહીં? અત્યારે પણ હોય. અને એ સર્વ રૂપે હોય તો હું રૂપે પણ હોય કે નહીં? હોય ને. હોય ને. બરાબર. એવો જ નિશ્ચય હોવો જોઈએ. સર્વત્ર છે, સર્વકાળમાં છે અને સર્વ રૂપે છે. એટલા માટે જ અહીંયા છે, અત્યારે છે અને હું રૂપે પણ છે. તો એકત્વેન ઉપાસતે. આ પ્રમાણે એક સ્વરૂપે પરમાત્માની જે ઉપાસના કરે છે. અને
જે આ પ્રમાણેની સમજ નથી ધરાવતા એ ભગવાનના ભિન્ન ભિન્ન સ્વરૂપે પણ ઉપાસના કરે છે, તો ભગવાન એનો પણ સ્વીકાર કરે છે. કોઈ સૂર્યને ભજે, કોઈ દેવીને ભજે, કોઈ ગણેશને ભજે, બધાનો ભગવાન સ્વીકાર કરે છે. કારણ કે જે ભજનારો છે એ નથી સમજતો, પણ ભગવાન તો સમજે જ છે કે આ બધા રૂપે કોણ છે, હું પોતે જ છું. તો બધા દ્વારા ક્યાં પહોંચે છે? મને જ પહોંચે છે. આકાશાત પતિતમ તોયમ, એ બધું જ ક્યાં જાય છે? સમુદ્રમાં જાય છે. આકાશમાંથી પડેલું સર્વ જલ જે છે એ સમુદ્રમાં જાય છે. એવી જ રીતે સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. કોઈ મહાદેવનો ભક્ત હોય તો એ કે સર્વદેવ નમસ્કારમ મહાદેવમ પ્રતિગચ્છતિ. આપણે એમાં ખોટું નહીં લગાડવાનું, બરાબર ને? એ ઈષ્ટદેવને મૂકી દેવાના. તો જે છે તે ભગવાનને માટે દરેક પોતાના સ્વરૂપ છે. ભજનારો જાણતો નથી કે આ એ જ છે, પરંતુ જેને ભજે છે એ તો જાણે જ છે કે આ બધા મારા જ સ્વરૂપ છે. તો પૃથક્ત્વેન જે ઉપાસના થાય છે એનો પણ ભગવાન અહીંયા સ્વીકાર કરે છે. અને ત્રીજું કહે છે બહુધા વિશ્વતો મુખમ, અનેક પ્રકારે આ વિશ્વ રૂપે હું જ પ્રગટ થયેલો છું. સમસ્ત વિશ્વ જે છે એ પ્રભુની જ અભિવ્યક્તિ છે. આ પ્રમાણે જાણી અને ઘણા બધા ઉપાસના કરે છે. વિશ્વતો મુખમ એટલે સમગ્ર વિશ્વ રૂપે જે પ્રગટ થયેલા છે. તો જેમ આપણે જોયું એમ એક જ પરમાત્મા સર્વરૂપે પ્રગટ છે. એટલા માટે જ આપણી પરંપરામાં દરેકને ભગવાન રૂપે પૂજવામાં આવે છે. મનુષ્યને પણ, વૃક્ષને પણ, પક્ષીને પણ, ધરતીને પણ, આકાશને, વાયુને, અગ્નિને, સૂર્યને, ચંદ્રને, નક્ષત્રને, સર્વને ઈશ્વરના સ્વરૂપે પૂજવામાં આવે છે. કારણ કે બધું જ તો એનું સ્વરૂપ છે, એમાંથી જ પ્રગટ થયેલું છે, એની જ અભિવ્યક્તિ છે. ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ છે. તો એક જ હરિ છે. આ બધા ઘાટ જે ઘડાયેલા છે, કોના ઘડાયેલા છે? એના જ બધા ઘાટ છે. અંતે જે તત્વ જે છે એ તો એક જ છે. તો વિશ્વતો મુખમ, આ સમગ્ર વિશ્વ રૂપે, વિરાટ રૂપે પ્રભુ જ પ્રગટ થયેલા છે. તો એ વિરાટ પ્રભુની પણ ઉપાસના કેટલાક કરે છે. ભગવાન કહે છે મારી એકત્વેનો ઉપાસના કરે છે, પૃથક્ત્વેનો ઉપાસના કરે છે, અને વિશ્વતો મુખમ વિરાટ સ્વરૂપે પણ આ બધા સાધકો, જિજ્ઞાસુઓ, ભક્તો આ પ્રમાણે ભિન્ન ભિન્ન રૂપે મારી ઉપાસના કરે છે. હવે અર્જુન પ્રશ્ન કરે કે પ્રભુ આ જુદા જુદા સ્વરૂપે ઉપાસના કરે તો પછી તમારી જ ઉપાસના થાય છે એવું કેવી રીતે કહેવાય? કારણ કે તમે તો કૃષ્ણ રૂપે છો. તો ભગવાન એનો જવાબ આપે છે કે અર્જુન, બધા રૂપે હું જ રહેલો છું. તું મને અત્યારે જુએ છે કે હું તારા ઘોડાઓને ચલાવી રહેલો છું, એટલો જ હું નથી, બલકે હું તો બધાને ચલાવનારો છું. બધાની પાછળ હું જ રહેલો છું. હું જ સર્વ રૂપે પ્રગટ થયેલો છું. તો પછીના શ્લોકમાં ભગવાન કહેશે કે હું જ બધું છું. અહમ 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 અહમ, એક શ્લોકમાં 8 વખત અહમ 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 ભગવાન કરી નાખે છે. અહમ ક્રતુરહમ યજ્ઞઃ સ્વધાહમહમૌષધં મંત્રોહમહમેવાજ્યં અહમગ્નિરહં હુતં. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.